This is lecture number 5. Today we will study about class Sporozoa in protozoans. Before we study about Sarcodina and Mastigophora, nowadays we study about Sporozoa with example of Plasmodium. In Sporozoa, locomotory organs is absent. Okay. હવે આપણે જોઈશું પ્લાઝ્મોડિયમ વિશે. પ્લાઝ્મોડિયમની પહેલા સિસ્ટમેટિક પોઝિશન જોઈએ કે પ્લાઝ્મોડિયમની સિસ્ટમેટિક પોઝિશન શું છે. પ્લાઝ્મોડિયમ માટે જે ફાઇલમ છે એ છે પ્રોટોઝોઆ, સબફાઇલમ છે પ્લાઝ્મોડ્રોમા, ક્લાસ છે સ્પોરોઝોઆ, ઓર્ડર છે હેમોસ્પોરોરિડા એન્ડ જીનસ છે પ્લાઝ્મોડિયમ. આની અંદર જે પ્લાઝ્મોડિયમ છે, હવે જેને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ એ પ્લાઝ્મોડિયમ ખરેખર એનું જીનસનું નેમ છે. જ્યારે આપણે નોમેનક્લેચર ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે જો ખાલી જસ્ટ વન વર્ડ્સ અથવા વન વર્ડનો યુઝ થતો હોય તો એને કહેતા હતા મોનોનોમિયલ નોમેનક્લેચર. તો આની અંદર મોનોનોમિયલ નોમેનક્લેચરનો યુઝ થાય છે. હવે આની જો સ્પીસીસ જોઈએ તો સ્પીસીસ આ ખાસ કરી અને મેલેરિયા માટે જવાબદાર છે. એની જો કેટલીક સ્પીસીસ આપેલી છે: પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલે એન્ડ પ્લાઝ્મોડિયમ નોલેસી. તો આ સ્પીસીસ છે. જો તમે આમાંથી કોઈ એક સ્પીસીસનું નામ યુઝ કરતા હોય તો જીનસ એન્ડ સ્પીસીસ બંનેના નામનો ઉપયોગ કરીને તમે બાયનોમિયલ નોમેનક્લેચર આપી શકો. પરંતુ આપણે શું કરવાનું છે તો ખાલી એક જ પ્લાઝ્મોડિયમ વિશે કોમનલી જાણવાનું છે. આ દરેકની અંદર સમાન એટલે કે સેમ જ સ્ટ્રક્ચર હશે, થોડું ઘણો ડિફરન્ટ હશે. તો પ્લાઝ્મોડિયમ વિશે આપણે થોડું ઘણું જોઈ લઈએ. પ્લાઝ્મોડિયમનું સ્ટ્રક્ચર જો તમને બોર્ડની અંદર આખું ડ્રો કરેલું બતાવેલું છે, જેની અંદર ખાસ કરીને બ્લેકિશ કલરનું મલ્ટી લેયર પ્લાઝ્મા મેમ્બ્રેન આપેલું છે, જેને શું કહેવાય? પેલિકલ્સ કહેવાય છે. આ સિવાય આની અંદર એક લાર્જર સાઇઝનું ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે. આ સિવાય માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હશે, જેને પાવર હાઉસ કહેવાય. આ સિવાય માઇક્રોપાઇલે કહેવાય કે જ્યાંથી એ સ્પોર અથવા ગમેટ્સને શું કહેશે? આપલે કરશે. આ સિવાય પેડ ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હશે અને એના એન્ડ પોર્શનની અંદર માઇક્રોટ્યુબ્યુલ્સ પ્રેઝન્ટ હશે, પેલિકલ્સની અંદરની, જે લાઇનિંગ જેવું સ્ટ્રક્ચર બતાવે છે. અને આ સિવાય જે એન્ડ પોઈન્ટ છે ત્યાં એને કહેવાશે એપિકલ કેપ. Now we see the comments of Plasmodium. Plasmodium is an intracellular liver and blood parasite infect man, monkey and rodents. Plasmodium છે એક intracellular. અચ્છા, આપણે પેરાસાઇટના આપણે ટુ ટાઈપ્સ જે હતા, એન્ડોપેરાસાઇટ એન્ડ એક્ઝોપેરાસાઇટ. બોડીની અંદર જે રહી અને પોતાનું જે ન્યુટ્રિશન ને વગેરે બાયોલોજિકલ એક્ટિવિટી કરતું હોય તો એને કહેવાય એન્ડોપેરાસાઇટ. અને એ જ વસ્તુ બોડીની સરફેસ એટલે કે બોડીની બહાર રહીને કરતું તો એને શું કહેવાય? એક્ઝોપેરાસાઇટ. તો એમાંનું જે મલેરિયલ છે, મલેરિયલ પેરાસાઇટ, એ કેવું હશે? એન્ડોપેરાસાઇટ. અને શું હશે તો કે લીવર એન્ડ બ્લડ ની અંદર ઇન્ફેક્શન ફેલાવતું હશે. આ સિવાય એ મેન, મંકીઝ એન્ડ રોડેન્ટ્સ ની અંદર ઇન્ફેક્શન ફેલાવતું હશે. મેન એન્ડ મંકી વિશે ખ્યાલ છે, બટ રોડેન્ટ્સ એટલે શું? જે ખાસ કરીને ઉંદરના જે સંબંધી છે, છછુંદર ને બધા, એ બધા એની અંદર આવશે. કોમનલી કોલ્ડ એઝ મેલેરિયલ પેરાસાઇટ. કોમનલી આપણે એને શું કહીએ? મેલેરિયલ પેરાસાઇટ તરીકે ઓળખીએ છીએ. અને એની ઘણી બધી સ્પીસીસ આપણે અહીંયા લખેલી જોઈ હતી, યાદ છે? મેલેરિયા ફાલ્સિપેરમ વિશે, પછી આ છે મેલેરિયા નોલેસી, એ બધા વિશે. લાઈફ સાયકલ ઇઝ ડાયજેનેટિક ઇન્વોલ્વિંગ man as intermediate host and mosquito as definitive host. Life cycle included 3 phases. આની જે લાઈફ સાયકલ છે મેલેરિયલ પેરાસાઇટની, એની લાઈફ સાયકલ 2 હોસ્ટની અંદર કમ્પ્લીટ થાય, જેમાં ડેફિનેટિવ હોસ્ટ તરીકે મોસ્કિટો હશે અને ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે મેન હશે. હવે જોઈએ એનું લાઈફ સાયકલ. તમારી બુકની અંદર આખું ડિટેલમાં લખેલું છે, બટ આ ચાર્ટ નથી આપેલો, તો ખાસ કરીને ચાર્ટને નોટ કરી લેજો અને એના પરથી કરજો. જો મોસ્કિટો બાઇટ આપે, આપણે ઘણી વખત ઘરે બી વાત થતી હોય કે ભાઈ મચ્છર કરડશે તો મલેરિયા થશે. કઈ રીતના થાય? સ્પોરોઝોઇટ્સ ની શરૂઆત થાય. જો કોઈ મચ્છર પેનિટ્રેટ કરે સ્કિન ને અથવા હ્યુમન બોડીને, તો ત્યારે એ એની અંદર ઇન્જેક્ટ કરી દે સ્પોરોઝોઇટ્સ ને. સ્પોરોઝોઇટ એક વખત ઇન્જેક્ટ થઈ ગયા હ્યુમન ની અંદર એટલે ડાયરેક્ટલી શરૂ થશે એક્ઝો એરિથ્રોસાઇટિક ફેઝ. એના પછીનો જે ફેઝ હશે એરિથ્રોસાઇટિક ફેઝ. હવે એક્ઝો એરિથ્રોસાઇટિક ફેઝ છે તો એ ખાસ કરીને એરિથ્રોસાઇટ એટલે કે આરબીસી ની બહાર જે લાઈફ સાયકલ હશે એને એક્ઝો એરિથ્રોસાઇટિક ફેઝ કહેવાશે. પછી આરબીસી ની અંદરનું જે ફેઝ હશે એને કહેવાશે એરિથ્રોસાઇટિક ફેઝ. અને આ સિવાય જે મોસ્કિટોની અંદર જે પરફોર્મ થાય છે તો
તો એને કહેવાય સ્પોરોગોની ફેઝ. આપણે ત્રણ ફેઝ ની વાત કરી ને, સ્પોરોગોની ફેઝ, ઇરિથ્રોસાઇટિક ફેઝ અને ઇરિથ્રોસાઇટિક ફેઝ. સ્પોરોગોની ફેઝ છે મોસ્કિટો ની અંદર હશે. એક્ઝો ઇરિથ્રોસાઇટિક ફેઝ એટલે કે આરબીસી ની બહાર હશે. તો બહાર હશે તો કઈ જગ્યાએ હશે? લીવર ની અંદર હશે. ખાસ ધ્યાન રાખજો, લીવર ની અંદર પરફોર્મ થશે અને ત્યાંથી એ ક્યાં જશે? એરિથ્રોસાઇટિક ફેઝ ની અંદર. તો શરૂઆત અહીંથી થશે. જ્યારે પણ મોસ્કિટો બાઇટ આપશે અથવા પેનિટ્રેટ કરશે સ્કિન ને બોડીની અંદર, તો ત્યારે હ્યુમન ની અંદર આ સ્પોરોઝોઇટ્સ એન્ટર થઈ જશે. હવે આ જે સ્પોરોઝોઇટ્સ છે એન્ટર થશે બોડીની અંદર એટલે ડાયરેક્ટલી એ કેની અંદર જશે? લીવર ની અંદર. લીવર ની અંદર આ જશે એ પછી એને સ્કિઝોગોની કહેવાય છે. રેડી? સ્પોરોઝોઇડ ડિવાઇડેડ રેપિટેડલી. રેડી? હવે જે આપણે વાત કરી હતી રેડી સ્પોરોઝોઇટ્સ ની, તો એ રેપિટેડલી ડિવાઇડ થવાનું શરૂ કરી દેશે બોડી. રેડી? પછી એ કેની અંદર કન્વર્ટ થશે? મેરોઝોઇટ્સ ની અંદર થશે. એક વખત મેરોઝોઇટ્સ ની અંદર કન્વર્ટ થઈ ગયા બાદ એ લીવર ને શું કરી દેશે? લીવ કરી દેશે, છોડી દેશે અને કેની અંદર આવતા રહેશે? આરબીસી ની અંદર, ઇરિથ્રોસાઇટિક ફેઝ ની અંદર આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, હ્યુમન બોડી ની અંદર સ્પોરોઝોઇટ થી શરૂઆત થાય ત્યાંથી લઈ અને મેરોઝોઇટ સુધીનું જે લાઈફ સાયકલ છે એ લીવર ની અંદર હોય. તો એવા જે ફેઝ છે એને કહેવાશે એક્ઝો એરિથ્રોસાઇટિક ફેઝ. એક વખત મેરોઝોઇટ્સ માં કન્વર્ટ થઈ ગયા પછી એ ક્યાં આવી જશે? આરબીસી ની અંદર. તો ત્યારબાદ એ જે ફેઝ છે એને કહેવાશે ઇરિથ્રોસાઇટિક ફેઝ. ઇરિથ્રોસાઇટિક ફેઝ ની અંદર મેરોઝોઇટ્સ એન્ટર થશે પછી એ કન્વર્ટ થશે ટ્રોફોઝોઇટ્સ ની અંદર. ખાસ કરીને એનું જે ન્યુક્લિયસ જેવું હશે, આ સેલ્સ છે, સેલ્સ ની ફરતે ન્યુક્લિયસ જેવું, તો એની ફરતે એક લેયર જેવું બનાવશે. તો એને કહેવાશે ટ્રોફોઝોઇટ્સ. ટ્રોફોઝોઇટ્સ પછીનું જે સ્ટેજીસ છે એની લાઈફનું એ છે સિગ્નેટ રિંગ સ્ટેજ. તો એની અંદર શું થશે? તો કે એનું જે ન્યુક્લિયસ છે એની ફરતે રિંગ ફોર્મેશન બનાવશે. રિંગ ફોર્મેશન બનાવશે. સિગ્નેટ રિંગ સ્ટેજ ની બાદ એ કેની અંદર ફેરવાશે? અમીબોઇડ સ્ટેજ ની અંદર. અમીબોઇડ સ્ટેજ ની અંદર ખાસ કરીને એનો જે ગ્રોથ હશે કેવો હશે? અમીબા લાઈક જેવો. શેપ, સોરી, ગ્રોથ ની શેપ એનો કેવો હશે? અમીબા જેવો. એના પછીનો જે સ્ટેજીસ આવે છે એ રોસેટ સ્ટેજ. રોસેટ સ્ટેજ ની અંદર શું થશે? તો કે આ જે રિંગ ફોર્મેશન બની ગયું હતું પછી એનો જે ન્યુક્લિયસ નું ડિવાઇડેશન થશે અને ઘણા બધા સેલ્સ ડિવાઇડ થશે. ઓકે, રોસેટ સ્ટેજ છે ત્યારબાદ રપ્ચર થશે એટલે ફરીથી એ રીકન્વર્ટ થશે મેરોઝોઇટ્સ ની અંદર. યાદ રાખજો, ફરીથી કેની અંદર કન્વર્ટ થશે? મેરોઝોઇટ્સ ની અંદર. ફરીથી એક વખત મેરોઝોઇટ્સ ની અંદર કન્વર્ટ થઈ ગયા પછી મેરોઝોઇટ્સ કેની અંદર? તો કે જો અહીંયાથી જો રેડ લાઈન બતાવે છે એને કહેવાય ગમેટોસાઇટ્સ. અને એને જેમાં મેલ ગમેટ્સ હશે એને કહેવાશે મેલ ગમેટોસાઇટ્સ અને અથવા એને માઇક્રો ગમેટોસાઇટ્સ કહેવાય. આ સિવાય બીજું જે ફિમેલ ગમેટ્સ હશે એને કહેવાશે મેક્રો ગમેટોસાઇટ્સ. ખાસ ધ્યાન રાખજો, આની અંદર બે છે. માઇક્રો ગમેટોસાઇટ્સ એન્ડ મેક્રો ગમેટોસાઇટ્સ. રેડી? જેને ગમેટોસાઇટ સ્ટેજ કહેવાય કે જે આગળ ફર્ધર મેચ્યુરેશન પામશે ને હ્યુમન બોડીની અંદર. ને આમાં અંદરનું જે માઇક્રો ગમેટોસાઇટ્સ છે એ 6 સ્પિન્ડલ લાઇક એનું જે એક્સ ફ્લેજેલેટ્સ હશે ને એ ડેવલપ થયેલું હશે માઇક્રો ગમેટ્સ ની અંદર, જેના કારણે શું મોટા અથવા મોબિલિટી ધરાવે છે, મૂવમેન્ટ કરી શકે. હવે આ જે ગમેટોસાઇટ્સ છે એ ફર્ધર મેચ્યુરેશન થશે નહીં અથવા આગળનો કોઈ પણ જાતનો ગ્રોથ થશે ને ડેવલપમેન્ટ, એટલે શું થશે તો કે હ્યુમન બોડીને છોડી દેશે. હવે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી ને કે સ્પોરોઝોઇટ્સ છે મચ્છર બાઇટ આપે અથવા પેનિટ્રેટ કરે ત્યારે એન્ટર થાય, તો ખાલી એકલું પેનિટ્રેટ જ નહીં થતું અથવા સોરી ખાલી એકલા સ્પોરોઝોઇટ્સ છે એન્ટર નહીં થતા. આ સિવાય એ જ્યારે બ્લડ સક કરતો હશે ત્યારે આ જે ગમેટોસાઇટ્સ હશે ને માઇક્રો ગમેટોસાઇટ્સ એન્ડ મેક્રો ગમેટોસાઇટ્સ એ પણ મચ્છર દ્વારા શું કરી લેવામાં? સક કરી લેવામાં બ્લડ સાથે. હવે એ બ્લડ સાથે ક્યાં પહોંચશે? એના બેલીની અંદર. બેલીની અંદર જશે, સ્ટમક ની અંદર. તો સ્ટમક ની અંદરના જે ઉપરનું જે લેયર હશે મચ્છરના પેટની અંદરનું જે સૌથી બહારનું લેયર એને કહેવાશે એપિથેલિયમ લેયર. એપિથેલિયમ લેયર ની અંદર આ જે માઇક્રો ગમેટોસાઇટ્સ એન્ડ મેક્રો ગમેટોસાઇટ્સ બંને પહોંચશે, રીચ થશે. ત્યારબાદ એ એપિથેલિયમ સેલ્સ માં પહોંચ્યા બાદ એ માઇક્રોગમેટ એન્ડ મેક્રોગમેટ્સ ના નામે ઓળખાશે મેચ્યુરેશન થઈને. હવે એકવાર માઇક્રોગમેટ્સ અને મેક્રોગમેટ્સ ત્યાં પહોંચી ગયા પછી બંને વચ્ચે ફર્ટિલાઇઝેશન થશે અને ફર્ટિલાઇઝેશન થશે ત્યારે ઉકાઇનેટ અથવા ઝાયગોટ તરીકે ઓળખાશે. હવે આ ઉકાઇનેટ એન્ડ ઝાયગોટ બંને ડેવલપ થાય અને કેની અંદર કન્વર્ટ થશે? સ્પોરોગોની ની અંદર કન્વર્ટ થશે અને આ સ્પોરોગોની આગળ જતા ફર્ધર જતા સ્પોરોઝોઇટ્સ ની અંદર ફરીથી કન્વર્ટ થશે. હવે એ મચ્છર જ્યારે પણ કોઈ પણ બીજા હ્યુમન ને બાઇટ આપશે તો પેનિટ્રેટ કરશે ત્યારે એ સ્પોરોઝોઇટ્સ ફરીથી એ હ્યુમન ની અંદર એન્ટર થઈ જશે. તો
આ રીતના એક મચ્છરનું લાઈફ સાયકલ સ્પોરોઝોઇટ્સથી જ્યારે મચ્છર બાઇટ આપે ત્યારથી હ્યુમન બોડીની અંદર એનું ડેવલપમેન્ટ શરૂ થઈ જાય. એક વખત ગમેટોસાઇટ સુધી પહોંચી જાય, ગમેટોસાઇટ પહોંચી જાય ત્યારબાદ એ બીજું કોઈ મચ્છર જ્યારે પેનિટ્રેટ કરશે, બાઇટ આપશે, ત્યારે બ્લડ સક કરશે, ત્યારે આ ગમેટોસાઇટ્સ છે હ્યુમન બોડીમાંથી ક્યાં આવી જશે? મચ્છરની અંદર. અને એનું ફર્ટિલાઇઝેશન વાળો જે સ્ટેજ છે એ આગળ વધારશે. એટલે એક રીતના જોઈએ તો ફર્ટિલાઇઝેશન વાળો જે સ્ટેજીસ છે એ મોસ્કિટોની અંદર થાય, જ્યારે ડેવલપમેન્ટ વાળી વાત છે તો એ કેની અંદર થાય? હ્યુમન બોડીની અંદર થાય. આના કારણે મેલેરિયા થાય છે અને એના જે સિમ્પટમ્સ છે એવા છે કે ઠંડી લાગવી, ચીલ. આ સિવાય હાઈ ફીવર રહેવો,